જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. આજે હું એક ન્યૂ રેસીપી લઈને આવી છું, ટોપરાના છીણનો મૈસૂર. આપણે અત્યારે ચતુર્માસ ચાલુ થઈ ગયા છે, વ્રતો પણ ચાલુ છે, તો આપણે ઠાકોરજી માટે નવી મીઠાઈઓ બનાવીશું જે ઉપવાસમાં ખવાય એવી. અને એના માટે મેં લીધો છે 1 વાટકી ઘી, 1 વાટકી ટોપરાનું છીણ અને 1 વાટકી ખાંડ. એ આપણે ત્રણેય પ્રમાણમાં સરખું લેવાનું. હવે આપણે રેસીપી ચાલુ કરશું. ચલો સ્ટાર્ટ કરીએ. આપણે ઘી લઈશું, ટોપરાનું છીણ લઈશું, ખાંડ લઈશું. ત્રણેય સરખા પ્રમાણમાં લેવાનું છે. જેટલા પ્રમાણમાં ઘી છે એટલા જ પ્રમાણમાં ટોપરાનું છીણને લેવાનું છે. અને આપણે હવે લોયામાં ખાંડ નાખી દઈશું. 1 વાટકી ખાંડ લીધી છે. હવે આપણે ખાંડ ડૂબે એટલું પાણી લઈશું. હવે આપણે એને હલાવીશું. જોશે તો થોડુંક પાણી નાખશું. ખાંડ ડૂબે એટલું આપણે પાણી રાખવું. હવે આપણે હલાયા કરશું. આપણે એની જેમ દોઢ તારની ચાસણી ના થાય ત્યાં સુધી આપણે હલાવવાનું. આપણે વચમાં વારે ચેક કરતા રહીશું. એક બાજુ આપણે ઘી ગરમ કરવા મૂકી દઈશું. એને ચાસણી આપણે હલાવીએ ત્યાં સુધી ઘી ગરમ થવા જ દેવાનું. હવે આપણે હલાયા કરશું. આપણે જ્યાં સુધી દોઢ તારની ચાસણી ના થાય ત્યાં સુધી હલાયા કરવાનું છે. અને ઘડીએ વારે ચેક કરતા રહેવાનું છે, જેથી આપણને ચાસણીનું પ્રમાણ વધી ના જાય અને ઓછી ચાસણી પણ ના રહે. આ ટોપરાના છીણનો મૈસૂરમાં ચાસણી વધારે મહત્વની હોય છે. જો ચાસણી બરાબર નહીં હોય તો ટોપરાનો મૈસૂર સારો નહીં, ટોપરાના છીણનો મૈસૂર સારો થશે નહીં. એટલે આપણે વારે હલાયા કરી અને ઘડીએ પડીએ ચેક કરતા રહીશું. મેં આ ખાંડ ઓર્ગેનિક લીધી છે, જેથી મૈસૂરના કલર થોડો ચેન્જ આવશે. આપણે વારે ચેક કરતા રહીશું. હજી નથી થયું. હવે આપણે ફરીથી ચેક કરશું. આપણે હલાવતા રહીશું. આપણે ચાસણી ચેક કરી. હવે આપણે ફરીથી ચાસણી ચેક કરશું. આપણે દોઢ તારની ચાસણી થઈ ગઈ છે. હવે આપણે ટોપરાનું છીણ નાખી દઈશું. એને હલાવીશું. આપણે
પછી આપણે જે ઘી ગરમ થયેલું છે એને આપણે નાખતા જઈશું અને એક જ સાઈડ હલાવીશું. એક જ સાઈડ હલાયા કરવાનું. જો ચાસણી તમારી બરાબર નહીં થઈ હોય તો તમારે જો કાચી એક તાર જ રહી હશે તો પણ ટોપરા મેસૂબ બરાબર નહીં થાય, અને જો વધારે થઈ જશે કડક તો કડક થઈ જશે. એટલા માટે ચાસણીનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણે થોડુંક ફૂલાય ત્યાં સુધી હલાવીશું, પછી આપણે ઠારી દઈશું. આમાં તમારે મોટા દાણાવાળી ખાંડ ઉપયોગમાં લેવી, જેથી મૈસૂબ સારો થાય, એની ચાસણી સારી બને. અત્યારે આપણે ચતુર્માસ ચાલે છે એટલે આપણે ઠાકોરજીના થાળ માટે આપણે આ મૈસૂબ બનાવ્યો છે. જે ઉપવાસ રહેતા હોય એના માટે, વ્રત કરતા હોય, અત્યારે વ્રતના પણ દિવસો ચાલે છે. છોકરીઓ, વ્રતવાળી છોકરીઓ માને પણ સારો અને ટેસ્ટી લાગે. હવે આપણે ઠારી દઈશું. આપણો મૈસૂબ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઠારી દીધો છે. હવે આપણે એને ઠરવા દઈશું, પછી આપણે એના પીસ પાડીશું. આપણો રેડી થઈ ગયો છે. હવે આપણે એનો પીસ મહારાજને ધરાવીશું. આપણે મહારાજને ધરાવીએ. ચલો મહારાજ, જમો મારા વાલા મૈસૂબ. તમને આ મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.